આપણી ઓલા 14,700 કિલોમીટર હાલી છે, તો મેં 15,000 તમને રિવ્યુ દેવાનું કીધું હતું, પણ આજે આપણી 14,700 એ ગાડી ઊભી રહી ગઈ. તો ટેકનિકલી પ્રોબ્લેમ એવો આવી ગયો કે ચાલુ થતી જ નહોતી. પછી મને તો એમ થયું કે લગભગ હવે પૂરું થઈ ગયું, કારણ કે સર્વિસનું નટાણે ઓલાનું તો ફૂલ નેગેટિવ છે. એટલે મને એમ હતું કે ભાઈ આપણી ગાડી 5-6 મહિના પડી જ રહેવાની છે સર્વિસ સ્ટેશનમાં. એવી સોલ્યુશન મળી ગયું આપણે. ભાઈ આમાં શું વાંધો હતો આપણી ગાડીમાં? ગાડી આપણે પેલા બ્રેક સેન્સર બધું ચેક કરી લીધું, બધું ઓકે હતું. પછી આખી ગાડી બંધ કરીને ચેક કરી એટલે ખબર પડી ગઈ કે ભાઈ આની અંદર હેન્ડલ લોકનો ઇસ્યુ હતો. હેન્ડલ લોક આપણે નવો નાખી દીધો, ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો મિત્રો મને તો એમ હતું, અત્યારે એપ્રોક્સલી 15,000 આવેલી છે અને આ પ્રોબ્લેમ આવ્યો એટલે મને એમ હતું કે હવે 6 મહિના આપણે ઓલાને ભૂલી જવાની, સર્વિસમાં તો કોઈ ધ્યાન દેતા નથી. તો આપણે ઈવી સોલ્યુશનમાં આનું બેસ્ટ સોલ્યુશન મળી ગયું છે અને કમસે કમ વધુ ને વધુ અડધી કલાકની અંદર આપણું સોલ્યુશન આવી ગયું છે. જો તમારી પણ ઓલામાં કે કોઈ પણ ઇલેક્ટ્રિક ગાડી હોય, આ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા તમારે આવી જવાનું. આપણું એડ્રેસ ભાઈ? આપણે ગોંડલ રોડ ઉપર, પંચશીલ રોડ ઉપર આવે છે, આપણે રાધાકૃષ્ણ નંબર 1. ટીવીએસ, એથર, કોઈ પણ તમારી ચાઇના કે કોઈ પણ એવી બાઇક હોય, ગમે એ પ્રોબ્લેમ હોય, કોઈ બી પ્રોબ્લેમ હોય, તમારું સોલ્યુશન અહીંયા થઈ જશે. આઈક્યુબ નો કેસ આવ્યો હતો કે ભાઈ એને કંપનીની અંદર એમ કીધું કે ભાઈ બેટરી ચેન્જ કરવી પડશે અને 40,000 રૂપિયાનું એસ્ટિમેટ આપ્યું હતું, જે આપણે એને કસ્ટમરને ન જીવા ખર્ચની અંદર ચાલુ કરી દીધી છે. તમારું કાંઈ પણ ઇલેક્ટ્રિક સ્કૂટર હોય ને કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો તમે આનો કોન્ટેક્ટ કરવાનો ભૂલતા નહીં. મેં નીચે નંબર પણ આપી દીધો, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો.